હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા ક્વેશ્ચન પેપરની અંદર સેક્શન બી જેમાં 10 ટૂંકા પ્રશ્ન પૂછાવાના, જેના 10 માર્ક હોય, દરેકનો એક એક માર્ક. તો એના માટે આપણે ટેક્સ્ટબુકના અને થોડા ઇમ્પોર્ટન્ટ ટૂંકા પ્રશ્નના જવાબો એનો મહાવરો કરીશું, જેને કારણે 10માંથી 10 માર્ક્સ પૂરેપૂરા માર્ક્સ આપણે મેળવી શકીએ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. પહેલો ક્વેશ્ચન, ભાગીદાર એટલે શું? જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાયેલા હોય તે વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. ભાગીદારીની વ્યાખ્યા તમે જાણો જ છો કે ભાઈ 1932ના કાયદા અનુસાર, 1932ના નિયમ પ્રમાણે, ભાગીદારીની વ્યાખ્યા પ્રમાણે ભાગીદારી એ એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ નક્કી કરેલ પ્રમાણમાં નફો વહેંચવા સહમત થયા હોય અને એવો ધંધો કે જે તેઓ બધા દ્વારા અથવા તેઓમાંથી કોઈ એક દ્વારા ચાલતો હોય. તો આ રીતે ભાગીદારી પેઢીનું અસ્તિત્વ થાય. હવે એ ભાગીદારી જે છે એ ભાગીદારી પેઢી બધા કલેક્ટિવલી બધા ભેગા થાય તો એ ભાગીદારી કહેવાય, ભાગીદારી પેઢી કહેવાય. પણ ઇન્ડિવિજ્યુઅલી એક એક વ્યક્તિઓ એ ભાગીદાર કહેવાશે. તો વ્યક્તિગત રીતે એ ભાગીદાર છે. તો તમારે આ રીતે આન્સર લખવાનો થાય. વિદ્યાર્થી મિત્રો, આન્સર નોટ કરી લેજો. તમે નોટબુક લઈને બેસો જોડે અને લખતા જાઓ. જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. ધેટ્સ ઇટ. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન, ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા ભાગીદાર હોય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઓછામાં ઓછા કોઈ એક વ્યક્તિ ભાગીદારી કરી શકે? નેવર, ક્યારે પણ નહીં. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 વ્યક્તિઓ હોય. તો વિદ્યાર્થી મિત્રો, નોટબુકમાં તમે ટૂંકમાં લખશો તોય ચાલશે કે ભાઈ ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ અને વધુમાં વધુ 50 વ્યક્તિઓ ભાગીદારી કરી શકે. થર્ડ ક્વેશ્ચન, ભાગીદારી કરારનામું એ પેઢી માટે શું ગણાય? તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી કરારનામું તૈયાર કરવું એ ફરજિયાત નથી, મરજિયાત છે. પણ ભવિષ્યમાં આર્થિક પ્રશ્નો ઊભા ન થાય અથવા તો થાય તો તેના યોગ્ય નિકાલ માટે ભાગીદારી કરારનામું તૈયાર કરવું એ હિતાવહ ગણાય. આ કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ ગણાશે. તો તમારે આન્સરમાં ખાસ આટલું ધ્યાનમાં રાખવાનું કે કરારનામું એ પેઢી માટે જે પણ તૈયાર કર્યું છે આપણે ભાગીદારો વચ્ચે, એ પેઢીનું કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાગીદારી કરારનામું તૈયાર કરવાના હેતુ જણાવો. અત્યારે થોડી વાર પહેલા જ મેં કીધું કે ભાઈ કરારનામું તૈયાર કરવું એ ફરજિયાત નથી, મરજિયાત છે. પણ ભવિષ્યમાં આર્થિક પ્રશ્નો ઊભા ન થાય અથવા આર્થિક પ્રશ્નો ઊભા થાય અને ભાગીદારો અંદર અંદર ઝઘડી મરે, એના કરતાં સારું છે કે કરારનામું તૈયાર કરવું જોઈએ. તો જ્યારે પણ ભાગીદારો વચ્ચે પ્રશ્નો ઉપસ્થિત થાય તો એ પ્રશ્નોના યોગ્ય નિકાલ માટે કરારનામું તૈયાર કરવું હિતાવહ કહેવાશે. તો આ એનો હેતુ થઈ ગયો. આન્સર કઈ રીતે લખીશું? તો જુઓ, ભાગીદારો વચ્ચે ઊભા થતા મતભેદો કે પ્રશ્નોના નિરાકરણ માટે કરારનામું મહત્વનું છે. કરારનામામાં કરેલ જોગવાઈ અનુસાર ભાગીદારોના પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય. તો આ એના હેતુ થયા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય તો વહીવટી પ્રશ્નોના નિકાલ કઈ રીતે થાય છે? જ્યારે કરારનામું કર્યું જ ના હોય, તૈયાર ન કર્યું હોય, લેખિતમાં ના હોય અને પ્રશ્નો ઉપસ્થિત થાય તો એનો નિકાલ કઈ રીતે કરવો? તો ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય ત્યારે વહીવટી પ્રશ્નોનો ઉકેલ, એનો નિકાલ એ ભાગીદારીના 1932ના ભારતીય ભાગીદારી કાયદાઓની જોગવાઈ અનુસાર થાય. જેમાં સામાન્ય રીતે નફો અને નુકસાન સરખે હિસ્સે વહેંચવામાં આવે, નફો અને નુકસાન સરખે હિસ્સે વહેંચવામાં આવે, મૂડી પર વ્યાજ ન ગણાય, ઉપાડ પર વ્યાજ ન ગણાય, ભાગીદારને પગાર કે કમિશન ન અપાય અને જો ભાગીદારે પેઢીને લોન આપી હોય તો એ લોન પર 6% લેખે વ્યાજ ચૂકવવામાં આવશે.
તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવું, જ્યારે કરારનામું લેખિતમાં તૈયાર ન કર્યું હોય અને પ્રશ્નો ઊભા થાય તો એના યોગ્ય નિકાલ માટે 1932 ના કાયદા અનુસાર એ પ્રશ્નોના નિકાલ લાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિ જણાવો. ઓફકોર્સ આ તો તમને ખબર જ હોય બેટા, મૂડી ખાતા રાખવાની પદ્ધતિ બે, સ્થિર અને અસ્થિર. ભાગીદારોની બે પદ્ધતિ હોય છે ભાઈ, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. એટલે સ્થિર મૂડી પદ્ધતિ અને અસ્થિર મૂડી પદ્ધતિ એમ બે પદ્ધતિ હોય. નેક્સ્ટ, સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો કયા ખાતે લઈ જવામાં આવે? બહુ ફાઇન. સ્થિર મૂડી પ્રથા, સ્થિર મૂડી પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો ડિટેલમાં અન્ડરસ્ટેન્ડ કરજો, સ્થિર મૂડી પદ્ધતિ એ શું છે. તો સ્થિર મૂડી પદ્ધતિમાં ભાગીદારો એવું ઈચ્છે છે કે એમની મૂડી વર્ષની શરૂઆતની અને અંતની એ લગભગ એક સમાન સ્થિર રહે. અને જ્યારે ભાગીદારો એવું ઈચ્છતા હોય કે એમની મૂડી એક સમાન, એક સરખી સ્થિર રહેતી હોય, સ્થિર રહેવા દેવા માંગતા હોય, તો પછી એ લોકો સ્થિર મૂડીને માટે અલગથી એક મૂડી ખાતું ખોલે, જેને સ્થિર મૂડી ખાતું કહેવાય. અને બાકીના બધા હવાલાની અસર એના માટે બીજું એક ખાતું રાખવામાં આવે, ચાલુ મૂડી ખાતું. અને ચાલુ મૂડી ખાતામાં તમામ હવાલાઓની અસર આપવામાં આવે, જેવું કે ભાગીદારને પગાર આપો, કમિશન આપો, ભાગીદારોના મૂડી પર વ્યાજ. પછી એ ચાલુ મૂડી હોય કે સ્થિર મૂડી, બંનેનું વ્યાજ એ ચાલુ ખાતે જ નોંધવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, મૂડી પદ્ધતિ બે પ્રકારની હોય, સ્થિર અને અસ્થિર. જ્યારે સ્થિર મૂડીની પદ્ધતિ હોય ત્યારે ભાગીદારો એવું ઈચ્છે છે કે દરેક ભાગીદારની શરૂઆતની અને અંતની મૂડી એ લગભગ એક સમાન સ્થિર રહે, અને એટલા માટે એ લોકો બે પ્રકારના મૂડી ખાતા રાખે છે, સ્થિર મૂડી ખાતું અને ચાલુ મૂડી ખાતું. સ્થિર મૂડી ખાતામાં માત્ર ભાગીદારની શરૂઆતની સ્થિર મૂડી અને કાયમી ધોરણે વધારાની મૂડી જો લાવવામાં આવે તો એ નોંધવામાં આવે. બાકી તમામ હવાલાની અસર એ ચાલુ મૂડી ખાતે જ આપવાની હોય. હવે આપણા પ્રશ્નને જુઓ શું લખ્યું છે, તો કે સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો કયા ખાતે લઈ જવાનો છે? ભાગીદારનો નફો તો મેં કીધું એમ, સ્થિર મૂડી ખાતામાં તો માત્ર સ્થિર મૂડી અને કાયમી ધોરણે લાવવામાં આવતી વધારાની મૂડી જ નોંધાશે. બાકીના બધા જ હવાલા, તમામ હવાલાઓની અસર એ ચાલુ મૂડી ખાતે આપવામાં આવશે. તો આ નફો પણ ચાલુ મૂડી ખાતે જાય. તો જવાબમાં જુઓ આપ, સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો ભાગીદારના ચાલુ ખાતે જમા કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો તે કયા ખાતે જમા થાય? બેટા આના આગળના ક્વેશ્ચનમાં મેં તમને કહી દીધું, મૂડી પદ્ધતિ બે પ્રકારની, સ્થિર, અસ્થિર. સ્થિર મૂડી પદ્ધતિ જ્યારે ભાગીદારો અપનાવે ત્યારે ભાગીદાર એવું ઈચ્છે છે કે એમની વર્ષની શરૂઆતની મૂડી અને અંતની મૂડી લગભગ એક સમાન રહે, અને એટલા માટે સ્થિર મૂડીને સ્થિર રાખવા એ લોકો સ્થિર મૂડી પદ્ધતિમાં બે ખાતા ખોલે, સ્થિર મૂડી ખાતું અને ચાલુ મૂડી ખાતું. સ્થિર મૂડી ખાતામાં માત્ર ને માત્ર ભાગીદારની શરૂઆતની સ્થિર મૂડી અને કાયમી ધોરણે લાવવામાં આવતી વધારાની મૂડી જ નોંધવામાં આવે, જ્યારે બાકીના તમામ હવાલાઓની અસર એ ચાલુ મૂડી ખાતામાં જાય. તો અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ સ્થિર મૂડી જે કાયમી ધોરણે લાવવામાં આવે છે વધારાની મૂડી એ ક્યાં નોંધવાની? તો એ ભાગીદારના સ્થિર મૂડી ખાતાની જમા બાજુ નોંધાશે. તો એ આપણો આન્સર હોવો જોઈએ. જરા આન્સર ચેક કરો. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે ભાગીદારો વચ્ચે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો તે સ્થિર મૂડી ખાતે જમા થશે. તો આ આન્સર તમારે ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન, જો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી આપી હોય તો તે પાકા સરવૈયામાં કઈ બાજુ દર્શાવાય? બહુ ફાઇન ક્વેશ્ચન. ચાલુ એ ચાલુ જેવું જ હોય, કોઈ ઠેકાણું નહીં, એની ઉધારે હોય અને જમાય હોય બાકી. જો ભાગીદારના ચાલુ મૂડી ખાતાની ઉધાર બાકી હોય તો એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને જમા બાકી હોય તો એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાય. અહીંયા પૂછ્યું છે આપણને ખાલી ઉધાર બાજુ, પણ મેં તમને બંને બાકી કહી દીધી, આ તમારે ધ્યાનમાં રાખવાની. તો ચાલુ મૂડી ખાતાની ઉધાર બાકી એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાશે. વર્ષના અંતે
ભાગીદારનું ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવાની આમ નોંધ લખો. તો વર્ષના અંતે ભાગીદારોનું ઉપાડ ખાતું બંધ કરવાની આમ નોંધ એ નીચે મુજબ થાય. ઉપાડ યાદ રાખજો, ઉપાડ હંમેશા ઉધાર જ હોય. અને યાદ રાખજો, અકાઉન્ટ્સમાં આપણા નામાના મૂળ તત્વોમાં કોઈ પણ ખાતું બંધ કરવાનું હોય તો હું તાળું ચાવી લાવવાના? ના, એવું ના હોય. તો બંધ કઈ રીતે થાય? બહુ સિમ્પલ નિયમ, ફોર એવર યાદ રાખી લેજો. જો કોઈ બાકી ઉધાર હોય તો એને જમા કરવામાં આવે. ખાતું બંધ કરવાની વાત છે. જ્યારે કોઈ પણ ખાતું બંધ કરવું હોય તો કઈ રીતે થાય? તો ઉધાર હોય તો એને જમા કરો અને જમા હોય તો એને ઉધાર કરો. હવે તમે જ કહો વિદ્યાર્થી મિત્રો, ઉપાડની કઈ બાકી હોય? તો કે ઉધાર. હવે આ ઉધાર છે ઉપાડ, એને બંધ કરવું છે તો ઉપાડને જમા કરી દેવું પડે. અને આપણે એને ક્યાં લઈ જવાની છે? તો કે મૂડી ખાતામાં. તો મૂડી ખાતું એ ઉધાર કરી દો. તો આમ નોંધ કેવી લખાશે? ભાગીદારના ચાલુ અથવા તો મૂડી ખાતે ઉધાર, ચાલુ મૂડી અથવા મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે જમા. તો ખાસ યાદ રાખજો, કોઈ પણ ખાતું બંધ કરવાની આમ નોંધ કેવી હોય? તો એની જે બાકી હોય એનાથી વિરુદ્ધ અસર આપવી. ઉધાર હોય તો જમા, જમા હોય તો ઉધાર. તો ઉપાડ એ ઉધાર હોય છે, એને જમા કરીશું અને મૂડી ખાતું આપણે ઉધાર કરી દેવું પડે. તો એની આમ નોંધ થશે, ભાગીદારના મૂડી અથવા ચાલુ મૂડી ખાતે ઉધાર, તે ભાગીદારના ઉપાડ ખાતે જમા. નેક્સ્ટ, નફા નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાનો જ એક ભાગ છે? તો બેટા નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. તો આન્સરમાં જોજો, નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ કહેવાશે. આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, ભાગીદારી એટલે શું? હવે વ્યાખ્યા પૂછી છે. તો 1932 ના ભાગીદારીના કાયદા અનુસાર ભાગીદારી એ એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ નક્કી કરેલ પ્રમાણમાં નફો વહેંચવા સહમત થયા હોય અને એવો ધંધો કે જે તેઓ બધા દ્વારા અથવા તેઓમાંથી કોઈ એક દ્વારા ચાલતો હોય. તો ભાગીદારી શું છે? તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ધંધાનો નફો વહેંચવા માટે સંમત થયા હોય, દ્વારા ચલાવતા હોય અને ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. ધેટ્સ ઇટ. વ્યાખ્યા લખી નાખવાની આખી, જે મેં પહેલા કીધી, અગાઉ હું બોલી ગયો, એ વ્યાખ્યા તમે નોટ ડાઉન કરી લેજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ભાગીદારી પેઢી વેપાર ખાતું તૈયાર કરી શું જાણી શકે છે? એટલે વેપાર ખાતું તૈયાર કરીને જાણવાનું શું? વિદ્યાર્થી મિત્રો, બહુ સાચું કહું ને તો દરેક વસ્તુનું ડિટેલ સ્ટડી કરો ને વધારે સારું. જો તમારે અમારા કીર્તિ વિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો આજે જ ડાઉનલોડ કરો, જેની અંદર ભાગીદારીના વાર્ષિક હિસાબોની અંદર અતથી ઇતિ બધું જ આપેલું છે, શરૂઆતથી માંડીને અંત સુધી. વેપાર ખાતાની શોર્ટ નોટથી માંડીને અઘરામાં અઘરા દાખલા, ટેક્સ્ટબુકના બધા જ એક્ઝામ્પલ અમે કવર કરેલા છે. અને હવાલા સમજવા હોય, એક્ઝામના આગલા દિવસે સમજવા હોય તો અમારું રેપિડ રિવિઝન એનો કોર્સ ખરીદી લેવો. બહુ જ સરળ અને સસ્તા ભાવે અમે તમને આપી દઈશું, કારણ કે અમારે અહીંયા સેવા જ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એ રેપિડ રિવિઝનનો લેક્ચર તમે ખરીદી લો, ડાઉનલોડ કરો એપ્લિકેશન, ખરીદી લો આ વસ્તુ અને ફટાફટ રિવિઝન કરો, મેક્સિમમ માર્ક આવશે. ધ્યાન રાખજો. હવે વેપાર ખાતું બનાવવાનું કેમ? તો ડિટેલમાં આપેલું છે, એપ્લિકેશનમાં જજો. એનીવે, અત્યારે તો ટૂંકમાં પણ તમને કહી દઉં, વેપાર ખાતું કેમ બનાવવાનું? તો વેપાર ખાતું એ ધંધાનું કાચું પરિણામ જાણવા, અને કાચું પરિણામ એટલે કાચો નફો અથવા કાચી ખોટ. આની જોડે જોડે જે સંલગ્ન પ્રશ્ન છે જે અહીંયા નથી એ પણ હું તમને કહી દઉં. નફા નુકસાન કેમ બનાવવાનું? ચોખ્ખું પરિણામ જાણવા, એટલે કે ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ. ફાળવણી ખાતું કેમ બનાવવાનું? વહેંચણી પાત્ર પરિણામ જાણવા, વહેંચણી પાત્ર નફો અથવા વહેંચણી પાત્ર ખોટ. અને પાકું સરવૈયો, તો કે પાકું સરવૈયો એ ધંધાની આર્થિક સદ્ધરતા, આર્થિક પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે. તો અહીંયા પ્રશ્ન એક પૂછ્યો છે મેં, પણ તમને કોન્સેપ્ચ્યુઅલી બધાના આન્સર આપી દીધા.
યુ મસ્ટ રિમેમ્બર ધીસ. ઓકે ગર્લ્સ એન્ડ બોયઝ, કાચા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ વાર્ષિક હિસાબોમાં ક્યાં દર્શાવાય? બહુ ફાઇન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા માત્ર પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ પૂછ્યું છે, પણ હું તમને એના ચારે ચાર લાગતા વળગતા પ્રશ્નોનો આન્સર આપી દઈશ. પ્રોવિડન્ટ ફંડ એ પેઢી માટે દેવું કહેવાય, જવાબદારી કહેવાય. પ્રોવિડન્ટ ફંડ એ જોગવાઈ છે, તો એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે. આ જ પ્રોવિડન્ટ ફંડમાં કંપની પેઢી એ ફાળો આપે છે. જ્યારે પેઢી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે તો એ ફાળો એ પેઢી માટે ખર્ચ છે, અને એટલા માટે એને નફા નુકસાન ખાતે ઉધાર કરવામાં આવે. પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ઓફકોર્સ રોકાણો એ મિલકત છે, તો એ પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દર્શાવાશે. અને આપણે જે પ્રોવિડન્ટ ફંડના રોકાણો કર્યા એ રોકાણો પર આપણને વ્યાજ મળે છે, તો આ વ્યાજ પેઢી માટે આવક નથી, એટલા માટે એને નફા નુકસાન જમા ન કરી શકાય. પણ પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ એ પ્રોવિડન્ટ ફંડમાં જ ઉમેરવામાં આવે. પ્રોવિડન્ટ ફંડ એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લગાય, અને એના રોકાણોનું વ્યાજ પ્રોવિડન્ટ ફંડમાં જ જમા થાય, એમાં જ ઉમેરવાનું. તો આ ખાસ યાદ રાખજો મિત્રો. નોટ ઓનલી પ્રોવિડન્ટ ફંડ, કોઈ પણ ફંડ, ડિબેન્ચર રિડમ્પશન ફંડ, ડિબેન્ચર રિડમ્પશન રિઝર્વ જે પણ હોય, હવે કોઈ પણ ફંડ આપ્યું હોય તો એ ફંડના રોકાણોનું વ્યાજ એ એના ફંડમાં જ જમા થાય, ઉમેરવાનું હોય. તો અહીંયા આપણને પ્રોવિડન્ટ ફંડનું પૂછ્યું છે, તો પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ પ્રોવિડન્ટ ફંડમાં જ ઉમેરાશે. ઓકે ગર્લ્સ એન્ડ બોયઝ, નેક્સ્ટ ક્વેશ્ચન. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુ દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક હિસાબ બહુ જ અગત્યનું ચેપ્ટર આપણું 12મા ધોરણનું. કેમ આ વાર્ષિક હિસાબો તૈયાર કરવાના? તો એના હેતુ શું? તો એના હેતુઓ મુખ્યત્વે 3 છે. એક, પેઢીનું નાણાકીય પરિણામ જાણવા. પરિણામ, રિઝલ્ટ. પેઢીએ નફો કર્યો છે કે નુકસાન, તો નાણાકીય પરિણામ જાણવા માટે, એટલે કે નફા કે નુકસાન જાણવા માટે એ વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે. બીજું, નાણાકીય પરિસ્થિતિ. નાણાકીય પરિસ્થિતિ એટલે પેઢીની નાણાકીય સદ્ધરતા. પેઢી નાણાંની દ્રષ્ટિએ સદ્ધર છે કે પછી નાદાર, એ જાણવા માટે પણ વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે. તો બીજો હેતુ નાણાકીય પરિસ્થિતિ એટલે કે નાણાકીય સદ્ધરતા જાણવા. અને ત્રીજું, કાયદા અનુસાર દરેક પેઢીએ વાર્ષિક હિસાબ તૈયાર કરવા એ ફરજિયાત છે. તો આ ખાસ યાદ રાખજો, વાર્ષિક હિસાબો તૈયાર કરવા એ ફરજિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક હિસાબો તૈયાર કરવાના મુખ્ય 3 હેતુ થયા. 1, નાણાકીય પરિણામ. 2, નાણાકીય પરિસ્થિતિ. અને 3, કાયદા અનુસાર ફરજિયાત. દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતોની યાદી લખો. બેટા, દ્રશ્ય મિલકત, જે મિલકતને જોઈ શકાય, જે મિલકતનો સ્પર્શ કરી શકાય, એ મિલકતને આપણે દ્રશ્ય મિલકત કહીશું. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો, પ્લાન્ટ, આ બધા દ્રશ્ય મિલકતના ઉદાહરણ છે. જ્યારે અદ્રશ્ય મિલકત તો પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. આ તો કોમન છે, તમને યાદ જ હોય. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફોર્મ્યુલા, કોઈ પણ વસ્તુ બનાવવાની ફોર્મ્યુલા મગજમાં હોય. અદ્રશ્ય મિલકત. ટેકનિકલ નો હાવ. અહીંયા થોડુંક ગુજરાતી લખવું અઘરું થઈ ગયું હતું. એકચ્યુઅલી આવે ટેકનિકલ નો, KNOW, નો ડેશ હાવ, એટલે કે ટેકનિકલ વિષયની માહિતી. આ ટેકનિકલ વિષયની જાણકારી એ મોટા ભાગે સાયન્ટિસ્ટ લોકોમાં હોય છે. ફોર એક્ઝામ્પલ, ડોક્ટર અબ્દુલ કલામ, તો એમને મિસાઇલ કઈ રીતે બનાવી એની ટેકનિક ખબર હતી, એની ટેકનોલોજી ખબર હતી. તો એ ટેકનોલોજી અદ્રશ્ય મિલકત છે. ઓકે,
તો ટેકનિકલ નો હાવ અને ફ્રેન્ચાઇઝી આ પણ અદ્રશ્ય મિલકત કહેવાશે. પણ તમે 4-5 નામ લખો, બહુ થઈ ગયા. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. ઓકે, તો આ દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતોનું યાદી. નેક્સ્ટ પ્રકરણ 3, એમાં ક્વેશ્ચન નંબર 1, પાઘડી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, પાઘડી તો આપણા ધંધાની અદ્રશ્ય મિલકત કહેવાય. જ્યારે ધંધાનો અપેક્ષિત નફો એટલે તમે જેટલી અપેક્ષા રાખી હોય, તમે પેઢી પાસેથી મતલબ કે પેઢીમાંથી કેટલો નફો કમાવાના એની આશા રાખી હોય, એ અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી. તો આ યાદ રાખજો. નેક્સ્ટ, પાઘડીનું મૂલ્યાંકન, પુનઃમૂલ્યાંકન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ પેઢીનું પુનર્ગઠન થાય, પેઢીનું પુનર્ગઠન જ્યારે પણ કરવામાં આવે ત્યારે મિલકતો અને દેવા એનું પુનઃમૂલ્યાંકન કરવાની ફરજ પડે છે. પુનઃમૂલ્યાંકન, કિંમતનું ફરીથી મૂલ્યાંકન કરવું. ત્યારે જ્યારે અલગ અલગ પ્રકારની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન થતું હોય તો તેની સાથે સાથે પેઢીની પાઘડી જે નવું મૂલ્ય નક્કી કરવામાં આવે, જે નવું મૂલ્ય નક્કી કરવામાં આવે તેને પાઘડીનું પુનઃમૂલ્યાંકન કહેવાશે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? તો ઓફકોર્સ પાઘડી અદ્રશ્ય પ્રકારની મિલકત કહેવાય, પણ આપણે થોડું વધારે ડિટેલમાં લખવાનું કે ભાઈ પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય. ભાઈ આપણો ધંધો જે છે એની બજારમાં પ્રતિષ્ઠા શું છે એ જોવું પડે. તો પાઘડી એ આપણા ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. નેક્સ્ટ, પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે? તો બહુ સિમ્પલ, પાઘડી એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતો એના મથાળામાં અદ્રશ્ય મિલકતના પેટા મથાળામાં દર્શાવવામાં આવશે. ધ્યાન રાખજો, બિનચાલુ મિલકતો એમાં અદ્રશ્ય મિલકતના મથાળામાં દર્શાવવાનું. તમે બિનચાલુ મિલકતોના મથાળામાં લખશો તો પણ ચાલશે. તો પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે. 5મો, મૂડીકૃત નફો એટલે શું? બહુ ફાઇન. મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરને આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. તમે પેઢીમાં જે પણ સરેરાશ નફો શોધ્યો છે, મલ્ટીપલ બાય અપેક્ષિત વળતરનો દર, એ પ્રમાણે ગુણાકાર કરો એટલે તમને મળી જશે મૂડીકૃત નફો. ત્યારબાદ અધિક નફો એટલે શું? તો દરેકની પેઢી પાસે કંઈક ને કંઈક આશા હોય, અપેક્ષા હોય. એ તમારા અપેક્ષિત નફા કરતા જો સરેરાશ નફો વધુ થાય તો એ વધારાના નફાને અધિક નફો કહેવાય. એટલે તો સૂત્ર બની જાય કે ભાઈ અધિક નફો એટલે શું? તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો એટલે શું? સરેરાશ નફો એટલે ધંધાના પાછલા અમુક વર્ષોના નફાની સરેરાશ. હા, પછી એ સરેરાશ સાદી પણ હોઈ શકે અથવા ભારિત પણ હોઈ શકે. 8મો પ્રશ્ન, ભારિત સરેરાશ નફો એટલે શું? તો ભારિત સરેરાશ નફો એટલે જુદા જુદા વર્ષોના નફાને ભાર આપીને શોધવામાં આવતી નફાની સરેરાશ. એમાં સામાન્ય રીતે જે દૂરના વર્ષ હોય એનું મહત્વ, એનો ભાર ઓછો, અને નજીકના વર્ષ હોય એનું મહત્વ વધારે, એનો ભાર વધારે. અને એ પ્રમાણે ભાર આપીને પાછલા અમુક વર્ષોના નફાને ભાર, મહત્વ આપીને એને આધારે જે સરેરાશ નફો શોધાય એને ભારિત સરેરાશ નફો કહેવાશે. પણ તમારે લખવાનું આ રીતે, નોટ ડાઉન કરી લેજો ભાઈ.